તો રાજ્યમાં પૂરની સ્થિતિને લઈને કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ। જુદા જુદા મુદ્દે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયા છે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું। રાજ્યના તૂટેલા રોડ રસ્તાઓની રિપેરિંગ કરવા નિર્ણય લેવાયો છે। 15મી સુધી ખાડાઓનું પેચવર્ક પૂરું કરવાનો નિર્ણય કરાયો છે। પૂરના વરસાદના કારણે ખાડાઓ પડવાની સંખ્યા પણ વધી છે। એ ખાડાઓ પૂરવાની ખૂબ ઝડપથી ખાડાઓ પૂરવાની મુહિમ આ વરસાદ બંધ થતાની સાથે વરસાદ ચાલુ હતો એ સમયે પણ અને જ્યારે થોડી ઘણી વરસાદમાંથી અત્યારે રાહત મળી છે એટલે 15મી સપ્ટેમ્બર સુધીમાં 3 દિવસમાં તમામ ખાડાઓનું મેટલ પેચવર્ક પૂરું કરવાનો નિર્ધાર કર્યો છે। ઓક્ટોબર માસથી જ્યાં આગળ રોડ તૂટી ગયા છે, ખાડા પડ્યા છે, ત્યાં રીકાર્પેટિંગ હાથ ધરવાનો નિર્ણય ખૂબ ઝડપથી થાય એના માટે કર્યો છે। 14 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરાયું છે, જેનો થીમ સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા છે, જેમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ ભાગીદાર થકી સ્વચ્છતા અને સ્વચ્છતાલક્ષી એકમોને સંપૂર્ણ સ્વચ્છતા અને સફાઈ મિત્ર સુરક્ષા જેવી કામગીરી આપણે હાથ ધરીશું। જે નદીઓ અને વહેણા વોકળાની અંદર જંગલી બાવળો કે બીજા પ્રકારના વૃક્ષો ઉગી નીકળતા હોય છે, જેના કારણે નદીઓના વેણમાં, વહેણાના વેણમાં એ વૃક્ષોના કારણે ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે અને બંને બાજુ સ્કાવરિંગ થતું હોય છે। નદીના પટમાં બંને બાજુ જે ખેતરો આવ્યા હોય તો અથવા તો નદીનો પટ જ્યાં આગળ ઊંચો હોય ત્યાં આગળ ધોવાણ થતું હોય એ અટકાવવા માટે રાજ્ય સરકારે એક કમિટી બનાવી છે અને એ કમિટીમાં તમામે તમામ નદી, વહેણા અને વોકળા એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટના માધ્યમથી એને સાફ કરવા માટેનું આગામી સમયમાં કામ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે।